હક की आवाज ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના લાડવાડા મોરબી ટંકારા ખાતે વડોદરાની ત્રણેય મેમન જમાત વડોદરા મોરબી ટંકારા મેમન જમાત વડોદરા મેમન જમાત હાલાઈ વડોદરા અમરેલી મેમન જમાતના સહયોગથી વડોદરા હાલાઈ મેમન જમાત હોલ લાડવાડા વડોદરા ખાતે આજ રોજ આધાર કાર્ડ અને પાન કાર્ડ સહાય કેન્દ્રને લઈ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ નવું અને તેમાં જન્મ તારીખ, નામ, સરનામું સુધારો કરી આપવા સેવા આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। જેમાં વડોદરા મેમન જમાત હાલાઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ અમીન નાગાની, સેક્રેટરી જનાબ હર્ષિલભાઈ ગોપાલા, મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ જનાબ સલીમભાઈ ચપ્પલવાળા, ઉપપ્રમુખ જનાબ ઇકબાલભાઈ, આસિફભાઈ, રિઝવાનભાઈ, જુબેર મેમન સહિત ટીમ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યું હતું। રિપોર્ટ રોઝે બરબ। આ આધાર કાર્ડ પાન કાર્ડના સુધારાનો કેમ્પ છે, જેમાં કોઈના નામમાં ભૂલ થઈ ગઈ હોય કાના માત્રાની કે તારીખની, એ સુધારવાનો આજરોજ કેમ્પ યોજવામાં આવ્યો છે। અને આ કેમ્પ વડોદરા મેમન જમાત હાલાઈ અને મોરબી ટંકારા મેમન જમાત અને અમરેલી મેમન જમાત દ્વારા અને વડોદરાના મેમન યુથ ટીમ મોહિનભાઈ મીઠાની દ્વારા યોજવામાં આવ્યો છે। ના, ઘણા વર્ષો પછી આ કેમ્પ યોજવામાં આવ્યો છે। અંદાજે અહીંયા લગભગ અત્યારે 150 થી 200 પબ્લિક છે ને દરેક જાતના ભેદભાવ વગર આ કેમ્પ યોજવામાં આવ્યો છે અને દરેક જાતિના લોકો એનો લાભ લઈ શકે છે। હું વડોદરા મેમન જમાત હાલાઈનો પ્રેસિડેન્ટ મોહમ્મદ અમીન અબ્દુલ ગફ્ફાર નાગાની અને સેક્રેટરી જનાબ હર્ષિલભાઈ ઇકબાલભાઈ ટોપાલા અને મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ જનાબ સલીમભાઈ ચપ્પલવાલા અને ઉપપ્રમુખ જનાબ ઇકબાલભાઈ આઈટીબાવા અને અમરેલી મેમન જમાતના પ્રમુખ જનાબ આસિફભાઈ અને વાઇસ પ્રેસિડેન્ટ જનાબ રિઝવાનભાઈ।